રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કમોસમી વરસાદથી ડુંગળીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। એક તરફ ડુંગળીના પૂરતા ભાવ મળતા નથી, બીજી તરફ હવે માવઠાના કારણે ડુંગળીનો પાક બગડવા લાગ્યો। ખેડૂતોએ પાકની માવજત કરી અને ઉત્પાદન મેળવ્યું। જ્યારે પાક તૈયાર થયો ત્યારે માવઠારૂપી વરસાદ વરસી જતા પાક પલળી ગયો અને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। ખાસ કરી અને ખેડૂતોએ સારા ભાવની આશાએ ડુંગળીનું વાવેતર કર્યું, પરંતુ માવઠાએ ખેડૂતોની મહા મહેનત પર પાણી ફેરવી દીધું। છેલ્લા 6 થી 7 દિવસથી કમોસમી વરસાદને કારણે ખેડૂતના સોયાબીન, કપાસ, મગફળી અને ડુંગળી જેવા પાકો ફેલ થઈ ગયેલા છે। એમાં ડુંગળીની વાત કરું તો ડુંગળી અત્યારે વીઘે ઓછા મુજબ 25 થી 28,000 રૂપિયાનો ખર્ચો છે અને ખેડૂતને કોઈ પણ આશા નથી ડુંગળીમાં। એક તો સરકાર ભાવ આપતી નથી અને ભાવ આપે તો 50 થી 40 થી 50 રૂપિયા મણકો છે, એ ખેડૂતને કોઈ દિવસ પરવડે નથી। એમ ખેડૂતોનો તૈયાર થયેલો પાક મોઢામાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો છે, ત્યારે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર વાતોના વડા કરે છે અને ખેડૂતોને જે સીધી સહાય આપવાની વાત છે, સહાય પેકેજ આપવાની વાત છે, એ માત્ર કાગળ ઉપર વાતો કરે છે, મિટિંગો બોલાવે છે। આજ સહાય જાહેર કરશું, કાલ જાહેર કરશું, એમ કરતા કરતા દિવસો પસાર